કે તમે નહીં બોલો તો એ કોઈ દબાણ નહીં, અને બોલશો તો એ કોઈ સારું લાગવાનું નહીં. એટલે કારણ કે તમે સ્વતંત્ર છો એટલે એ કરો. સદગુરુએ સ્વતંત્ર કર્યા છો એટલે ફાવો એમ કરો, પછી ભરે રિયક જોઈ જાઓ. સદગુરુ ધર્મીદાસ ની જય બોલાજો, પણ જતું રહ્યું યાદ નથી એટલે સદગુરુ કહી દીધું. બોલો પરમ વંદનીય ધર્મીદાસજી મહારાજ, હરે ગુરુ સંતનો. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યમ યતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. સર્વત્ર સુખીન સંતો સર્વસંતો નિરામયા, સર્વભદ્રાણિ પશ્યન્તો મા કંશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવયધિતમસતો મા વિદ્વિષાવહૈ. સદગુરુ મહારાજનો આજનો પરમ વંદનીય ધર્મીદાસજી મહારાજના આ બ્રહ્મ યોગ નિમિત્તે આપણે મળ્યા. આજની આ બ્રહ્મ સભા વ્યાસપીઠ પર બિરાજમાન પરમ વંદનીય મહાપુરુષો, હવે આપણે એક મત એવો છે કે કોઈ પણ મહેનત પડતી નથી, હરરાટ હેડી જવાય. એક મત એવો છે એમાં હરરાટ હેડી જવાય છે. 500 મેચની હેડીએ તોય ચાલે. એક મત એવો છે કે હરરાટ ઓખો મેડીને હેડો, કોઈ વિરોધ નહીં. અને એક મત એવો હ કે ભૂલા પડીને ભટકાયા સિવાય ઠેકાણું નહીં. અદ્વૈત મત આ માઇક જ એવું છે તો હું આવીને ગમે ઓડાયો થઈ જાય. એ ચમત્કાર ગણો કે ગમે તે ગણો, હું આવીને ગમે તે ઓડાયો થઈ જાય. એટલે અદ્વૈત મત જ એવો છે, પેલું ગોખવું પડે. કોઈ વાણી હોય, દાખલો દ્રષ્ટાંત હોય, પેલું તો બુદ્ધિને હાલવો પડે, અને એ બરાબર ફિટિંગ થઈ જાય ને પછી ગમે તેમ બોલાય. પણ પેલું તો યાદ તો કરવું પડે કે નહીં, એ સિવાય તો કશું યાદ રહેતું. એટલે અદ્વૈતમાં તો આમ હરરાટ હેડીએ છીએ, અને એ બુદ્ધિને ઉપરાયેલો એક ભાર છે. ડાયરેક્ટ બસ ભૂલ પડવાનું જ છે. હવે જે જુદું માન્યું છે એ આપણો એક આરોપ છે, અને આ જગતને સંતો નહીં માનતા એવું નહીં, આરોપને ઉપાડી લો. હું મારો આજનો જ દાખલો આપું. ઘરથી નીકળ્યો, ભાઈને મને દલપતભાઈએ ફોન કર્યો હતો, પણ મેં વિચાર કર્યું કે ગમે તે રસ્તે જવું, રસ્તા ઓકવડ છે. અહીં વારા આપવા માટે ગમે તે રસ્તે જવું, જે નજીકના છે, જે જોયેલા છે, એમને કદાચ ઓકવડ નહીં હોય. પણ આ બાજુ પ્રકાશભાઈને ફોન કર્યો મેં, દશાના વાસ થઈને આપવા, તોય કીધું ઓકવડ લાગે. આમ આપવા કર્યું તો કાલે રવજીરામ મહારાજને ફોન કર્યો, છતાંય પણ ઓકવડ જેવું લાગે છે. એટલે મારા મનમાં એમ થયું કે તારે રવા દો, જવું નહીં છે એવું કહું છું. ખરેખર હું નાસીપાક થયો તો, જેવું છે એવું કહું છું.
હકીકત. કારણ કે હું મારા તરફ વિચાર કરતો હતો, ઓકવડ છે એટલે આપવા માટે હું નાસીબાગ નતો જતો, જવું આમાં વળતા મોટી આપવીતી હોય એવું બોલું. કારણ કે હું પ્રોગ્રામ પટ્યા પછી 1 મિનિટ ચોય નતો જ નહીં. ટ્રાય કરવો હોય તો કરી જોજો, શરતો કરવી હોય તો કરી જોજો. પ્રોગ્રામ પટ્યા પછી હું કોઈ દિવસે ચોમાવું હશે તોય જેના ઘેર જોશું પૂજની કોણ પૂછી જોજો. જેના ઘેર જુઓ છું કોઈ એ મારા માટે મરી મટ અને કોઈ મને રહું સારું નહીં લાગતું એવું એ નહીં. પણ શિખર મારા અંદર હું પેઠું છે કે ભાગ ભાગ કુકડો જાગ અને સંત ભાગ 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 નહીતર આ આશક્તિ તને અસર કરશે. આ આશક્તિ તને અસર કરશે ને બીજી ફેર એક રાતના 2 દાડા રવાની ઈચ્છા થશે. આ ચીકણા છે એટલી બધી. મહાપુરુષોએ કીધું છે કે જેના આ સંસારની આશક્તિ પ્રવાહ ના છોડે એના અદ્વૈતનો સત્સંગ કરવાની છૂટ નથી. એને ખબર જ છે કે તમે જો સ્વરૂપમય થયા હોય તો તમારે કહેવાનું હું એ નહીં ખબર પડે, તમારે હું કેવું છે એ ખબર નહીં પડે. અને જો કહેવાની ખબર પડતી હોય તો તમે કોકને ધારીને કહો છો એ વાત તો નક્કી છે. ભલે બોલતા ના હોય પણ તમે કોકને ધારીને તો કહો છો એટલે વ્યક્તિગત ભાવ ને મોયલી દાજ બે જઈ જ નહીં. એને લેક્ચર આપવાનો કોઈ અધિકાર નથી. આ જો બેઠા તાણથી મને ચમ લસણ વંતાનું લસણ ના જાય. માફ કરજો, તમને નહીં કહેતો, ના એમને મારા પરમ વંદ્ય. કારણ કે પ્રકૃતિ છે ને એ કોઈ ને કોઈ હિલચાલ કરે ને કરે. આ સ્થિરતા પ્રકૃતિની હોવી જોઈએ. ચંચળ સ્વભાવ છે. તમે આસોપાલવના અને દાડમના અને જામફળના બગીચામાં બેહારો, મોટા ફળ પણ વાદરું હલ્યા વગર ના. એની સંચળ હું કોઈને કહેતો નહીં હો. હા હું આપણા વાશિષ્ઠ રામાયણમાં લખ્યું છે હરિયાળ બગીચો હોય, અવનવા ફળ બેઠા હોય અને વચ્ચોવચ તમે મોકળાને બેહારો. જો ભાથીને ભૂખ નહીં એને ફળ ખાવાય નહીં પણ મરકટનો સ્વભાવ ખાણ્યા વગર રવાનો જ નહીં. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઇન સેન્ટ? હું તમે સંત ને સમજો છો, તમે સાચા છો ને પેલા હુંકારો આલો છો, વાત સાચી છે. સહન કરજો નકર થાય કરજો. કારણ કે રીઠો ગુનેગાર તો કદી થાક નહીં. હવે મારી આગળની વાત તમને કહું. લગભગ હું નાસીબાગ થયો તો હતું એ જ બોલું છું. 11 વાગ્યા અને સુરેશભાઈ નો ફોન આવ્યો કે મારે કેવું કરશે. હું ના બોલી છું કારણ કે મને એક અહંકાર ઉભો થયો હતો. બોલેલું પડવું જ પડે, વચન પાળવું જ પડે. આમ સુષુપ્ત રીતે તમે શું કહેવા માંગો છો? હા રાઈટ. કોઈ પણ રીતે અહંકાર ઉત્પન્ન થાય છે. તમારે જોજો આપણા ક્ષેત્રમાં પલવ નાખો ને પલવ તોય નેદો મન કદાચ નેદવાથી જાય પણ પેલી ધરો હોય ને ટેફો પર ઉગ પણ ના જાય. સૂક્ષ્મ અહંકાર, આ સૂક્ષ્મ પડી રહેલો અહંકાર હું શરીર નથી એમ થાય પણ હું ગાન્યાની છું એમ બીજી રીતે ઉગ. એટલે સુરેશભાઈએ મને કીધું કે મહારાજ કેવું કરશો. હું ના બોલીએ છો પણ કીધું કોઈ નક્કી
તમે અમને સંત માનતા હોય તો નક્કી સાચી વાત છે. પણ તમારા ભાવ મારે તોડવા નહીં. સારું છે તે આટલું તમને નક્કી છે. નકા અમે તો વોશિંગ મશીન અટકળ દેવ લાગીએ છીએ. તમારે બોલવાનું નહીં. મોરી બોલી જાય એ બી કતી જતી રહી. અને હવે ટાઈમ થઈ ગયો છે. હા હા હવે બીક કની હવે ગાંઠા હતા તો અંદર બેઠા તો આવડી. કારણ કે હવે પેલો હું ભાડું નહીં ને મારા તો બધી હું બંધ કરવાનો એટલે ટાઈમ થાય જ નહીં થાય. હા હું પરેશાન કર નહીં માગતો. મને સુરેશભાઈ કે મહારાજ તમે એમ કરો છાપી આવી જાઓ. હા હું લઈ જાઉં છાપી આવી જાઉં કે 50% તો પાવર આવી જાઓ. અને ખરેખર હતા એ કણ ત્યાં જઈને હું અમારો કહેવાનો ઈરાદો હું છે કોઈ પણ થવ કે ના થવ પણ સંતને ભૂલ્યા તો ગોથો થવાનો. એ તો એ હતો ને હું આટલા સુધી આવી હતો. અને આ ગુરુના દ્વારે મોકલનારા સંત જ હતા. સંતના વાક શબ્દોથી આપણે જ્યાં છીએ. અને ઉપદેશ કરીને સંતોના સંગમાં રહેજો. ઉપદેશ કર્યા પછી સંતોના સંગમાં રહેજો, નહીતર 1 મિનિટમાં આ ના કરવાનું કરી નાખશે. શબ્દ બે દિશાઓ બતાવે છે. એક દિશા બોલવાની અને એક દિશા સમજવાની. દ્વિભાષી કહેવાય. જે બોલો છો એ વાચાર થશે અને જે સમજો છો એ લક્ષાર થશે. શબ્દ બે દુભાષી હોય. એક તમારું લક્ષ્ય બતાવો જે પ્લસ હોય અને એક બોલવાનો વ્યવહાર બતાવો. આપણા ગુરુએ આ મેસ મેનેજરના પ્રોગ્રામો નહીં તે અમે તમને કોક બતાવીએ અને તમે જવાબ આલો કે અમે ફેરવી નાખીએ. આ અમે બતાવીએ કે આવું છે. હા તમે મોબાઈલ એટલે અમે એટલા હોશિયાર છીએ કે ફટ લઈને ફેરવી નાખીએ. એટલે આ મેસ મેનેજર નો પ્રોગ્રામ નહીં. એટલે પેલા એ વિચાર કરવાનો કે તમે જ કયો ને તમે હું ચાલ્યું છો. તમે જ કયો તમે કયો મોબાઈલ દેખાતો નહીં તો તમને ચલાવો જેવી રીતે. કદાચ તમે જ કહેતા હો એટલે બોલો મેસ મેનેજર છે બીજું કોઈ. આ તો બે જગ્યાએ એક જણો શીખવાડનારો જાદુગર હતો અને એક એના પાસે શીખેલો હતો. હવે આ જણે ગમે તેને શીખેલો હતો એ મેસ મેનેજર કરવા માંડ્યો. હવે હોમો આવીને શીખવાડનારો બેઠો હતો. પેલો શીખવાડનારો હોમો બેઠો હતો એટલે પેલો શું કે આમ કાઢું કે ભમ રોમણો પેલા મદારી કે બમ કાઢું કે બોલો એના પેટમાં બમ શકે ભમ કશું નહીં. ખોટો બોધી રાખે છે એના હોય એટલું જ ને હારે આમ ને હારે બમ ને હારે હોય એટલું જ ને હારે. એમાં મારામાં હોય એટલું ને હારે અમારે જોડાથી પછી ઉલટીઓ કરીને કાઢીએ. નીરજ કે સાચતો ના એવા ઘણા કહે છે કે વેદન ને ખબર નહીં તે નામ નહીં ના લીધે ચોથી કાઢો દાડો ગમે એમ કરો. અરે ગુરુ મહારાજ તો કે ગુરુ નું વાક્ય વેદ છે. વેદ અર્થ ગુરુ વાક્ય હૈ. શ્રદ્ધા ઉસ વિશ્વાસ સમાધાન તાકું કરો થઈ મળ વિક્ષેપ કો નાશ. બધા કહે છે કે શરીર નહીં. હું એ કઉ છું કે શરીર નહીં પ્રકૃતિ છે. શું છે જામ શું છે એટલે હા આ તો પકડી જાય ને. જો હોપડી વાપડીને બોલવા જાય મહારાજ જેવું કોઈ પૂછે ને પણ કે તમે ગુરુ નહીં કરાયા સમજી જો એને આવડતું એટલે બધા અલગ બીજું કોઈ પણ તમારું છૂટ્યા પેલો આવી ગયો ને જવાબ. એ સંતોને ગુરુની કૃપા છે.
આ પ્રકૃતિ પરિવર્તનશીલ છે. તમે શરીર ચોથી લાયા તમે કઢાવ્યું છે ગુરુએ. નિશ્ચય માનો માયા નથી ન્યારી, બ્રહ્મ સંગે ભરેલી સદા ભાડી ભાડી કે નથી. એટલે પ્રકૃતિ પરિવર્તન થાય છે, દેહ નહીં. પ્રકૃતિ પરિવર્તન થાય છે. હું આ એલર્જન નો હોમો જોઈ રહું તો સુધી મારો જ સોયલો પણ એની તાકાત છે હોમો આવે મારો જ રહ્યો. જો પરિરેલી વાસના થાય કોઈ ના જાય. આ તો ઓપરેશન કરો તોય ના જાય. આ સભાષણની છે ખરેખર. આ સભાઓ શની જોઈએ તો તમે જુઓ. ઠીક વાત છે. જ્ઞાની પુરુષ આનંદમાં બોલતો હોય, એમને ગમે તે કીધું હોય પણ એનો લક્ષ્ય પકડો. 4 પગ વાળીને નહીં કીધું. માઇક પણ ના આવ્યું હોય તો કોણ કરાવું ઈ કણ નહીં કીધું મહારાજે. એમ તો અમે કહીએ આવી જતા પાછી એટલે પછી કોઈ એવું થાય. પણ જેના યાદમાં જેની બુદ્ધિમાં વાસના રૂપી ગાળો અર્થ પડેલો છે એને એવું સમજાશે. કારણ કે આ તો અંતરનું અંત. આ સૂર્ય બદલશો, આકાશ પાતાળ પૃથ્વી તો મને તો દેખાતું જ નહીં એટલે બદલી. આપણા તો આ માઇક દેખાય. ઘણા કે માઇક દેખાતું તો હું દેખાય છે કોણ પશુ ભૂઈ બેહો નકા આમ કરીને એમ ગાલશો. આ તમારો ખંડન કરવાની તાકાત હોય તો પાછળ મંડન કરતા શીખો. ચિયાકને મૂઠ નાખવાની તાકાત હોય એ પેલા વાર્તા શીખો. શાંતિને કહેવાય ખંડન કરો પણ હું સહીનો જવાબ કયો. હું એ કહું છું ખોડિયાલ નહીં, કાલકાય નહીં, પણ હું સહીમાં તો તમે કહેતા નહીં. તમામે ફરી જશે નહીં તો હું તાણ જ્ઞાની કહેવાય. ખાડો ઉછળી નાખો પણ તમારે થાપન હનું કરવું છે. હું તાણ ધર્મની વાતો આપણે કરીએ છીએ એ સિવાય નહીં. એટલા માટે આ બધી વસ્તુઓ છે. શું છે વસ્તુ? આપણા ગુરુએ પણ કીધું હતું કે નિરાત દેશની વાત ત્રિકુટી ત્રિવેણી ખોલી નહીં કહું ગુરુમુખ વગરના. અન્નમના બદલામાં કીધું તો કે નહીં તો નામ એ તો ઈશ્વર સુધીની જ ગતિ છે. નામ એ ઈશ્વર સુધીની જ ગતિ છે. અરે બ્રહ્મ છે એ જીવનો લક્ષ્યાર્થ છે પણ બ્રહ્મનો લક્ષ્યાર્થ ચૈતન્ય છે. જ્યારે આપણામાં આપણાપણું જીવ એટલે અંદરથી ઉર્જા ખીલી, અંદરથી ઉર્જા રાખેલી. હમણાં કોઈ કહેતું હતું ને આ કરંટની હાજરીમાં પ્રકાશ થાય કે ના થાય? કરંટ પ્રકાશ ના કરે પણ વચમાં બલ્બ જોવો કે નહીં, પણ કરંટની હાજરી તો ખરી કે નહીં? પણ વચમાં બલ્બની મેથડ એવી છે તે એમાં અજવાળું થઈને આવે, ફ્રીજમાં ઠંડક થઈને આવે, હીટરમાં ગરમી થઈને આવે. બાકી કરંટની હાજરી ના હોય તો એમ એક ચૈતન્યનું અસ્તિત્વ છે. ચૈતન્ય ઘટમાં ક્યાં વસે? નિરત મહારાજ કહે છે એક ચૈતન્યનું અસ્તિત્વ છે પણ જે અવિદ્યાના આધીન એટલે બીજાની વાતને માનતો થયો. અવિદ્યાનો અર્થ જે થાય જે બીજાની વાતને માનતો થયો કોના અવિદ્યાનો પ્રભાવ કીધો છે. તમે 50 ફેર કે કરો કે ઓને માઇક કહેવાય, ઓને માઇક કહેવાય, ઓને માઇક કહેવાય. તે ઉંમર થાય તો આવું પેલા ફીટ નથી. અને પછી તમે એમ કહો ઓને માઇક ના કહેવાય પેલો મોન, કારણ કે ફીટ કરાવનારા અને હવે ના પાડનારા હવે ઓને હલવલ થાય કે નહીં? હા થાય.
હા, એમ આપણને ઠેરથી ક્યાં કર્યું છે અને વારા કહેવાય. આ ગમ જેવું અને બોલવાય અને હોભરનારાય અને વગાડનારાય, આ તો વારા ચેડીએ ખરું નહીં. હા, એટલે ઘણા દિવસથી આ બુદ્ધિના સંસ્કાર પાડ્યા છે અને એટલો બધો ભાર નાખ્યો છે. હવે એ સંસ્કાર જાય નહીં ત્યાં સુધી ગુરુનો શબ્દ અસર નહીં કરતો. આમ કહેતા કે બધા નોમ જ છે, વળી પાછા કે એ તો ભૈયા ભેડું તો રહેવું પડે. તે તને બહાર કાઢ્યો તો. મને એક જણો કે આ ભગવાન બધાય છે. કીધું હો રહ્યો બધું એ હું છે કે આમ તો બધાય વાત પણ બધું એ હું. એટલે આપણા ગુરુનું લક્ષ્ય એ તમે તત્વ છો. તત્વ છે તે તમને કહું છું. હવે એ તત્વના જેની જે બાજુ લમણી હોય એક જણો એ જ તત્વને નકારાત્મક સ્વીકારે છે અને એક જણો હકાર તરીકે સ્વીકારે છે. દાખલા તરીકે તમે આ શરીર નથી, નકારાત્મક કહેવાય, નિષેધ વિશેષણ કહેવાય. તમે જે માનો છો એ તમે નથી, તો જે તમે નથી એ રહે તો તમે હશો કે નહીં. આ માઇક મું ના હોય તો આ માઇક જોનારો મું ના હોય. આ માઇક મું ના હોય તો માઇક નો જોનારો મું ના હોય. આ માઇક કહેનારો મું ના હોય. પણ સીટો રહીને કહેતો હોય ઘટ દષ્ટા જેવું ઘટ નહીં, પ્રગટ અને આરો દેખ. આરોપ ફક્ત હું મારાનો સંકલ્પ છોડાયો છે. ફક્ત આવા ઉપદેશ લીધા પછી જો થાય ત્યાં મન કે હું મહંત બનું, એમ કે બધાનું મોની તો બનું. તો આપણા ગુરુએ કીધું છે કે તે મહંત પણ તું જ છે. તમે કહેતા હોય કે દેહ નથી, તો જે દેહ નથી એ તું જ છે. મન કહે હું મહંત પણ કરું, પણ એ મહંત તો તું જ છે. તારા ગુરુની તું કરી તપાસ. પહેલો તું તારા મનનો ગુરુ કરાય, પછી કેને કરવાનું શું છે. જો મનનો ગુરુ મળી જાય નિરાતે કે છે મનના ગુરુ વગર. હા, કોઈ વળી કેવું જ્ઞાની બનું, પણ જ્ઞાની તો તું જ છે. બીજું ત્રીજું છોડ ભાવના કે કરવાનું શું છે. હું છે કરવાનું એમ તો કે કદાચ કે હું બ્રહ્મચારી બનું તો એ બ્રહ્મચારી પણ અરે કામિની કરતો છોડ કામના. કામિની નહીં પણ કામના છોડી દે કે તો ખરો કરવાનું શું છે. શું છે કરવાનું. કદાચ એમ કે મને કોક વળગ્યું છે એ વળગનાર હોય. શું હત્યા વરાઈને જીવ મરાવો છો કે એને કરવાનું શું છે. હા, હરજીવન મહારાજ કે છે તારા મનનો તું ગુરુ થા, કરવાનું શું છે. તારા મનનો તું ગુરુ થઈ જાય પછી કેને કે કરવાનું શું છે. પણ જૂની આ શક્તિઓ જે દાડા ભૈયામાં ડખા પેઠા એ દાડા સમજી જજો વિભાજન પદ્ધતિ થઈ અને પડતીની શરૂઆત થઈ. હા, ચોખ્ખો દાખલો. અને જાણે ત્યાં ખેંચા તોડ પેહ કદાચ હું જાણતો હોય તમે નાય જાણતા હોય અને તમે જાણતા એ બાજુ હું નાય જાણતો હોય, બની શકે. હા, કારણ કે જાણવાનો પણ એક હદ હોય. આ તો એક ભાઈનો મોબાઈલ ખોઈ ગયો, પેલું કવર નતું અંદર નખાય એવું ચાર્જિંગ કહેવાય ને કે બેલેન્સ, સોરી બેલેન્સ. એટલે બેલેન્સ કરાય જો એટલે દુકાનવાળો જોઈને કીધું કે કાકા તો સેમસંગ નો ફોન છે. તો એવું કોક હતું. હા, કે કાકા આ તો સેમસંગ નો ફોન છે. કાકા પડાવી એટલે મારા રોમસંગ નો હતો. હવે પેલો કંપની નું કે છે
પણ આ ધણીને ક્યાં છે પેલો ખરું કે નહીં? એટલે જે હું કહેતા હોય એમાં આરોપ જ છે. હરજી બ્રહ્મની માય જે હું પણ રહ્યું છે એ ઠરતો તું બ્રહ્મ યજુર્વેદે કરવું છે. આ તું ઉપદેશ કર્યો છે, જીવાત્માનો ઉપદેશ કર્યો છે. એટલા માટે જ્યાં સુધી હું લાઈટ હોમો જોઈ રહું તો સુધી મારો સવાલો મારા આગળ આપવાની તાકાત અને હું આવડો ફરી દઉં તો એ લાઈટ સોયલો મોકલતી હશે કાઈ જાય એમ ઘણાના જુદાપણું જતું જ નહીં. ઘણા કે સંસારમાં રહીને બધું કરવું જ પડે, પણ એક ધારો ગુરુ વાક્ય હોમો જોઈ રહ્યો કે તાકાત નહીં દ્વૈત આગળ આવે, તાકાત નહીં દ્વૈત પણ તારા આગળ આવે. પણ જે દાડે સુરતા છે જ ઓમ ડગ એ દાડે એના એ પાછું આગળ આવવાનું કે ના આવે. અરે મહાપુરુષો કે છે જીવ બુદ્ધિમાં પડી રહ્યો છે, પ્રતિબિંબ પડ્યું છે, એને કુટસ્થ કહેવાય શાસ્ત્રની ભાષામાં. અને આપણે જીવ માન્યો છે માન્યતામાં છે, આપણે માન્યતામાં છે. હમો છો આપણે માન્યતામાં. હમણાં મહારાજે કીધું હતું પતારનું પાણી પાઇપના આકાર ગોળ થાય નહીં અને પછી કેરામાં જાય તાણ લોબુ જેવું. હવે આ કેરા એવા છે પાણી એવું. એમ ચૈતન્ય જ્યારે અંતઃકરણ દ્વારા પાઇપ દ્વારા બુદ્ધિની વૃત્તિમાં પ્રવેશ કરે એટલે ચૈતન્ય બુદ્ધિના રૂપમાં બને અને પછી તમારા બુદ્ધિનો વિષય ન પકડ એ જ ચૈતન્ય મન વૃત્તિમાં શ્રોતા વૃત્તિમાં પડે અને એના રૂપમાં બને. બાકી સહજ એક જ નાંતમ મધ્યમ પુનઃસ્વાદી પશ્યામિત્વ વિશ્વેશ્વરો વિશ્વરૂપમ. આ જગત ભગવાન ખેંચો છે જોઈ લેને ઉઘાડી વસે આ બેઠા એ. કોઈ કે તમે ભગવાનને નહીં માનતા? અરે માનીએ છીએ, નહીં માનતા એટલે ભક્તિ જાણું ત્યારે ખરી જગત ને જાણે. ભગવાન શું છે? અરે આ જગતમાં એમાં કોઈ મોઢામાં બોલીને બતાવીએ તો જ ખરું. આ જગત છે એ જગદીશ આ બીજો કોઈ નહીં. આ લોખંડમાં અને માઇકમાં કેટલો ફેર હશે? આ લોખંડ આધાર બન્યું છે, માઇકનું આધાર બન્યું છે અને એ કાર્ય કરવાનું નિમિત્ત આ માઇક બન્યું છે. અવાજને આગળ લઈ જવા આ કોમ અવાજને વધારવાનું નિમિત્ત માઇક બન્યું છે. પણ માઇક બનવાનું નિમિત્ત લોખંડ છે કે? હા. હવે આપણા મનમાં બે વાતો થઈ, એક તો માઇક અને એક હવે આ લોખંડી આધાર છે. લોખંડ છે એ આધાર છે અને આ અવાજો કરે છે એનું માઇક નું કોમ છે. આ અવાજ થાય છે એ કોમ છે અને આ જેના વડે ટકી રહ્યું છે એ આધાર છે. એ અધિષ્ઠાન એ કારણ મૂળમાંથી કારણ કાર્ય અવાજ લોખંડ બેનો નાશ કરો નિરોધ આવું કે છે. હા, કારણની કાર્ય છે આત્યંતિક નિવૃત્તિ. હવે તમે આપણો ભાષ પડ્યો છે તે ભાષ સંસ્કારોમાં પડ્યો છે કે બીજો છે? ભાષામાં પડ્યો છે તો આ જ્ઞાન સ્વભાવમાં ઉતરી જાય ને તાનો સંસ્કાર જાય. આ જ્ઞાન સ્વભાવમાં ઉતરવું જોઈએ. બાકી સંસ્કારમાં તો ખરું, કારણ કે મારામાં મારી જિંદગી તો આમ જાય છે. ત્યાં 10 વર્ષ ઉભો બોલ કરું ને તો સંસ્કાર કહેવાય. હા, બધું આમ જ કાઢ્યું તો હતું એ જ છે. ઘણા તો નતું નહીં 4 વ્હીલો આવી. આ દેશ જ એવો છે ને, કારણ કે બે રસ્તા વાળો આ દેશ છે. કારણ કે એક જો ધ્યાન રાખો ગુરુવાત ઉપર, સંતના શાસ્ત્રના ઉપર તો તરી જાય. લાભોય નહીં મારા આમાં અપારનો વળી પારવો તો છે. એટલે એક જાણી એક ભક્તિ તરી જવાની અને બીજી તરી ખાવાની. પડ્યા છે ને મારા ભાઈ. નિરોધ મહારાજે કીધું કે હરતો ફરતો
ધ્યાન ધણીનું, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન મનીનું, ધણી પડ્યો ને વળી પ્રગટ પડશો સર. તમે એક દાડો એટલે જોવું હોય તો તમને 10-15 દાડા થાય ને એટલે સીધા આ જગ્યાએ છો. ચમકા તારે બાળ લગ્ન ચાલુ થઈ જાવ, અત્યારે બાળ લગ્ન પણ ચાલુ થઈ ગયો. અને મારી પાસે હું કે છે ખબર, આટલા હાથ અડધર વાળા થઈ જાય તે ઠાઠો પકાય અડધર વાળા ચમ અડધર. અલા આ તો કોળીઓ હેડે નહીં, પેલા કોળીઓ ભાડા નહીં, લંગડી હેડે નહીં. શું ના ગુરુ શિલાના નાતા બધા નિરાત મહારાજ કે જે આવે કે નિર્વાણી, જે આવે કે કહેવાયું નહીં, જે આવે કે દેખાયું નહીં, તો જખ મારવા જો. જે આવે કે આ તો બોલ્યા જેવું નહીં. હકીકત છે આ તો રીતો એટલી સરસ છે. આ તો પાછા બોલાવું નહીં એટલે ચાલી ચાલી ભૂલ નાખે. કા પેલો ગલ્લો હલાવો ને એટલે ટેટા ના પડે ઉપરના બધા બધા ભૂલ ટેટા તો કેટલા આવ્યું હતું. જો અમારે તો ખબર, અમારે તો ના રાખવાનું હોય આવું યાર. અમે તો કેટલા હા નિર્વાણીનું જે આવે કે નિર્વાણી છે, જે આવે નિરત મહારાજ કે સારું આગળથી જ આવું થયું છે. આગે છે આવી થતી ગુરુ વગર ગતિ નથી. જે કે નિર્વાણી, જે કે નિર્વાણી, તો પાછળ વિસ્તાર ચોથી રહેશે. પાછળ જેવી રીતે રહેશે. અરે જો નિર્વાણી હોય તો વશિષ્ઠએ રામને હું કીધું બેહી રહેતા ઓછેમાંથી. અરે કૃષ્ણએ અર્જુનને હું કીધું, આપણને ગુરુએ નિર્વાણીમાં નથી કીધું, નહીં કીધું. કદાચ નિરજ મહારાજે કદાચ કીધું હશે તો આપણને લક્ષ્ય નહીં રહ્યું હોય. કદાચ આગળથી ઠેરથી ગપ્પો બધાય નહીં માર્યો, પણ આપણો એ વખત કરોડિયો હોય ને, કરોડિયો ઝાડ બનાવે. શું કરવા? બીજા ખોરાકને પકડવા માટે કરોડિયે ઝાડ બનાવી. બીજો આવીને મય પડ્યો, એને ખાઈ ગયો. ઝાડ ઉપાડી ખાઈ ખુવાઈ મુવા બે. પેલો પડનારો મર્યો અને ગાયા ઝાડ. આ રે ગુરુ છે લાવવા. નિરજ મહારાજ કે છે માર તો હું કહું તો કે થોડી દાજ સહી મોય થાય, પણ આપણો સ્થાપક કે છે અરે જો વિચાર શક્તિ ના હોય. આ હમણાં મહારાજે કીધું, એક જણાએ એવું જ કીધું હતું કે નિરજ મહારાજના હોળનું કુટુંબ નતું, પણ હું શું કરું ભાઈ? આ તો કોઈ પ્રશ્ન છે? કોઈ વ્યક્તિગતની જીવન જિંદગી જોવી કોઈ પ્રશ્ન છે યાર? આ વ્યક્તિગત વાતો છે. તો વ્યક્તિગત વાતો હોય, હજુ આની ભૌતિકતા નથી તૂટી, હજુ ભૌતિકતા તૂટી નથી અને એની નહીં તૂટી, તૂટશે નહીં, તૂટશે નહીં. જમ ગુરુ આગળ નહીં તૂટી તો અમારા આગળ નહીં તૂટો. એ બોધ લેતા તૂટી જાય તો તૂટી જાય. અરે મોયરામાં નહીં ગોઠીએ, પૈણી ગોઠીએ. હા વાલી ઈ બેઠી ઈદ નહીં ગોઠી. અને પાછો ચમકા જુઓ, એક ભાઈ ને પેલા વેલા તેડી લાયા. ચમકા આપણે બીજાની વાતો મને ગમથી ડસ્ટરનો રાજી છીએ, કારણ કે પેલો બિલોડી કાસ તો બધું વાળી મળે સમજણ પડે. એટલે પેલા વાળા તેડી લાયા. એટલે ભાઈ બહુ હોશિયાર હતી કે જિંદગીઓને હારી કાઢવાની છે. જેટલામાં છે માપી જોવું. દરેકની પરીક્ષા નિરત કે નરખી પરખી ને નકા ઉકેડામ દેજો. ઉકેડામ ગધાડા ચડો એવું કે છે નિરત મહારાજ. ત્રણ દાડે હા હા ઉકેડી દેજો સર્વા. નિરત મહારાજ કે છે મારે શું છે જા કઈ લડે. કોઈક કહેવા તો પેલો આગેવાન કે એ નહીં દઉં હોય આટલું છો. અમે તો કીધેલું કહીએ છીએ. એટલે ભાઈને તેડી લાય. એટલે એને વિચાર કર્યો કે અનારી 60 વર્ષ જિંદગી કાઢવાની છે. હવે ઓને થોડી પરીક્ષા કરવી જ નહીં. હવે તો પેલા પૈણી ના આવ્યા આખે આખા યના થઈ ગયેલા. ભાવ વિભોર ભાવ. એ તો અમારો તબક્કો એ તો હવે નહીં ગમતા.
લીલો શેરડીનો હોઠો કને નાગામાં કોલામાં આવી ગયો એટલે નાહી દીધો. હા 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 કમોણી હવને હાથ લાગે. માલ્યામાં એક જણો કે પૈસાઓ લે કે લડો ને તે કે તમે મેળાવડો મારો એટલે મારે 2 ડખા મટ્યા. મેળાવડા માપવા થયું ને ઘેરનો કજુ બંધ થયો. શુગર આચાર્ય ચોર રહીને બોલું છું પછી મેં વોટ્સએપ ચાલુ કરી દીધા જે થવું હોય થાય. એટલે પેલી બહેને એવું કર્યું આપણે નાવા બેઠા પેલા દાડા તે બહેને તપાસ કરવા પગથી અમરે તું ડાળી નાતો નાતો હવે પેલા દાડા તેલ લાવ્યો એ કરવા માંડ્યા. ના કઢાય એ દાડો આ ભાઈ તપાસ કરવા મળે જિંદગી રવાનું છે. શું કેવું છે ધર્મ એટલે કે આ ખરું પેલું ખરું અને આ ખરું આટલું બધું ના હોય. ખરું એ જ ખરું હોય. આટલું બધું ખરું હોતું હોય છે. બંધ કરું તમારા ખોપરીઓ નહીં ખોપરી વગર ના બોલાવો. તમારે ઊંઘવા જો આ તમારા મંડપના પૈસા તો વસૂલ કરીએ કે નહીં તો સુધી તો બોલીએ ના બોલ. એટલે પેલી ભાઈ માફ કરજો કારણ કે બોલાયો હતા મેં તમને જ કહેવાનું. કારણ કે જે પૂછે કે ભુવાજી શું ચાલે તમને કોક મળે છે એના કરતા ભુવાજી શું ચાલે ના પૂછવું હોય તો પૂછે ને ના. એટલે ભાઈને રેત નાજી પગતી એટલે પેલા હાસ્યા ભાઈ સમજી કે કોઈ નહીં. હા સમજી જઈ કે 60 વર્ષ મજા કરો. અમારે તો એવું અમે જોડીએ આ ગુરુ ભેદ ના કહેવાય. આ પોષમાપદ ની વાત છે. એ તો અમન વીતી અમે જોડીએ આપ વીતી હોય તે જોણે કુમારી હો અમદાવાદમાં. અને તમે તન મન ધન તો નહીં પણ અત્યારે ઓછી મેલી નાખી ના બોલું માઇક ના એવું તો ના કરું પણ અમને કોક નડી તો હશે પછી કે જા પજંપા અજંપા નહીં ખાઈ જાય બસ. એટલે પેલાને હસી કર્યો એટલે બહેને વાત કરી લીધો કે લોબુ કોઈ નહીં. એટલે પછી બીજી પેટા છે ત્રીજી આખો નહીં રહ્યો બધું લુખો રૂમાલથી લૂખીને તૈયાર થયો કોને પછી ખોબો ફરી નાખી. નહીં રહ્યા પછી ખોબો ફરી નાખી. પેલા બોલે કે હમણાં મારી નાખ્યો કે બેસ મારી નાખી હોય ને તો પહેલા વખત મારી હોય. હા કહીશું ના એ તો વોમ કર્યું તારે મારી નાખ્યું હોય તો મારી નાખા એમ તન મન ધન મેળ્યું હોય તો એ તારે જતું જ હોય. હવે ગમે એમ પણ કરો ના જાય ઘર કરી દઈશ. હા ના જાય લ્યો પેલા દાડો ઊંઘરા નહીં પડી જાય ને ભાઈ જા ના જાય એટલે અરે અર્જુન ભક્તના માટે હું શરીર ધારણ કરું છું. ધર્મના માટે સંભવામી યુગે યુગે. કોણ કે છે ગુરુનું શરીર નથી? કઈ બાજુનું શિક્ષણ આવું ભણ્યું? ગુરુ નિરાકાર છો. અરે નહીં આવું આપણા માટે આપણું શરીર ધારણ કરીશ. આપણા દુઃખ માટે આપણું શરીર ધારણ કર્યું છે. સેવક કે સુખ કારણે ગુરુ કસોટી લે. આ તો ઉપરના ઉપચાર બધા અહીંયામાં તો આપણા માટે આપણું ભલું કરવા માટે ગુરુએ દયા કરી કે એના જેવો થવું તાને મન છે. આજે એના જેવો આપણે નહીં કહેતા કે આ અવતાર જેવો થતો નહીં પણ હવે આપણા ગુરુ આપણા જેવા ત્યાગ નહીં. હા હા નહીતર ગોગડામથી કાઢીને હાલનારાની તાકાત નહીં. આપણને જો યના ના મોન્યા હોય તો આપણને જો સતોય પણ કે છે જેમ છોકરો બાપનો વ્યવહાર ચલાવે અને બચ્ચો ના આપવા દે. રાજાનો કુંવર રાજગાદી ચલાવે પણ રાજાનો ઓગળીઓ ના આપવા દે. એમ વાલો ઉપાસક હોય ગુરુ તરફ ઓગળી ના આપવા દે એને ખોળા બે હાલત એટલે અધિકાર આલો. રાજાનો પુત્ર છે ડાપરમાં ઇન્દ્રિય જીતનો. એટલે એક ભાઈ
મહારાજ બેહી રહ્યા હતા સમાધિ, અને એક ભાઈ દોડ જઈ હવના જેવા વિષય દોડીને જઈ એટલે ધક્કો અડી ગયું પગનું. એટલે બાપજી તો ઢળી પડ્યા, આમ જોઈ લીધું કે વળતા પાછી આપે. વળતાય ની ખબર, એસા કરું ને તેસા કરું, મંત્ર કરું. વળતા પાછી આવી એટલે ઊભા થઈ ગયા. મેં તુજે જલા દૂંગા. એટલે કે બાપજી મારો શું કોઈ કે હું સમાધિમાં બેઠો હતો અને તું તારા ધંધમ જતી હતી, મને હિસકોડી. એટલે કે બાપજી મને ખબર નહીં, મને ખબર, મારી વ્રતિ જ મારા વિષયમાં હતી. વચ્ચે હું આવ્યું, હું ના આવ્યું, એટલે તમે ભૂલ કરીએ છે કે નહીં મેં તને ઓળખી જ છો, તું જ હતી. તારી ભાઈ બોલી કે રોયા ઘેર જા, સમાધિમાં તો મારામાં તો તું ઓળખી જો તો આમ સમાધિમાં તો મારામાં. એમ આપણે ગુરુના વાક્યમાં છીએ લોકોનો લક્ષણ જોવામાં. આપણે ગુરુના વાક્યમાં ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દર્શે. આત્માનું પીછાણ થતો અવિદ્યા ટળશે. આ હમણાં કોઈ કહેતું કે આત્મા ના ઓળખાય, હું એ કહું છું ના ઓળખાય. નિરત મહારાજે આત્માના ઉપર પરમાત્માની ના ઉપર સત્ય વાત કરે છે. 10 ઇન્દ્રિયોમાં આત્મા, એથી પર છે ગુરુની શાન. એટલા સુધી એને પકડો, એને પકડો, એને લક્ષ્યમાં રાખો, અને લક્ષ્યમાં રાખો. વિમાન વાળો વાતો કરેલી જીપ વાળો હોભળે એમ, નેચે 4 વ્હીલ વાળો હોભળે એમ. અધ્યાત્મનો વિષય એવો છે એનો શરીર જ નહીં હોભળતું, પછી તો બીજી વાતો ચોય નહીં. મને એક જણો કે તમારે શરીર ના તો આયા છે, કીધું અમારી રીતે. હવે એનો ના બે તો હું શું કરું? પણ આ બધા હવની રીતે આયા છે શરીરથી. અને તાર ગુરુની રીતે બોધ કર્યો હતો, ગુરુએ બોધ કાનો રીતે કર્યો? શાસ્ત્રોની રીતે બોલું છું. અને જગત તો હવે આપણે આપણી રીતે તો રહેવું કે નહીં? આપણે આપણી રીતે મન કેમ ના વર્તાય, મન કેમ ના વર્તાય, આકર્ષણ કરે એમ ના વર્તાય. એક સદગુરુનો શબ્દ, એને કોઈ ઇન્દ્રિય નથી. એ શબ્દ એ કૃષ્ણ છે અને આત્મા એ દુર્વાસા છે. શબ્દ એ કૃષ્ણ છે, કોઈ ઇન્દ્રિયનો અસર થઈ નહીં. અને આત્મા એ દુર્વાસા છે અને દેહની વાસના દૂર થઈ ગઈ છે. અને આ જ્ઞાન ગંગા છે, આ હેડીએ આ નદી છે, ઓમાં પરમાણ મળે. ઓમાં જ્ઞાન ગંગાને પેલી વહેતી નથી એ ઊભી ના રહે. આ જ્ઞાન ગંગા બે બાજુ ખડકાઈ જાય કે વાત સાચી, શાસ્ત્રો આ કહેવામાં આવે. અને શાસ્ત્રો એ આપણા સંતાનો અને આપણા ગુરુનો પાક્કો દેહ છે. એ પાક્કો દેહ નિરત કાવ્ય હોય ચાહે XYZ. શાસ્ત્રો એ અક્ષરનું ધામ છે અને એ અક્ષરધામમાં આત્મા રહે, જ્ઞાની નહીં. હા, અક્ષરધામમાં આત્મા રહે. અક્ષરનો વાસી કીધો છે. આ તો ક્ષર અક્ષરના કરેલી વેળા. ક્ષર અક્ષર એટલે પાણી અને દૂધ, એ બેનું વિવેચન કરી દે એટલાથી તો સત્સંગ ચાલુ થાય. જળ ચેતન કા ખુલાસા કરો. બીનું સત્સંગ વિવેક ન હોય, હા, રામ કૃપા બીનું. પછી કે જળ ચેતન ગુણ દોષ ઓને જુદું પાડે. તો આપણા ગુરુએ કીધું તમે તમારું આ મોટું બંધન, આપણે ને આપણું એ બંધન કે આપણું નહીં ને આપણું નહીં, આપણે નહીં ને આપણું નહીં. જે છે એ ગુરુ છે ને ગુરુનું છે. જે છે એ ગુરુ છે ને ગુરુનું છે. તો ખરેખર મહાપુરુષો, હું ગમે તે હું તમને પાડું એટલે નમણી કરું, પછી મહેમાન આવત કોઈ નમણી કરતો છું. આ વખત સ્વભાવ સિદ્ધ ના થયું કહેવાય. આ વખત સ્વભાવ એટલે આ ભાષા એ તો જેમ કરશો એમ મજૂરી પૈસા વાણી છે, મજૂરી આપશે. ઉપડાવો એટલું ઉપડ. બહારનું તમારી મારી કોઈની તાકાત નહીં બદલી એક, પણ મોયલું સૂક્ષ્મ જગત બદલવાનું છે.
આ અંદર પડી રહેલું છે ને વાસનાનું સૂક્ષ્મ, આ અંદરનું બદલાઈ જાય તો સદગુરુનો બોધ ઉગ્યો કહેવાય. બોલ સદગુરુ મહારાજનો, હરિગુરુ સંતનો. બોલો સદગુરુ મહારાજની જય.